વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? હરણ મહાદેવ, જય સ્વામી બધાને. આજ તો દી માથે ચડ્યો ત્યારે તો આપણે ઉઠવા, કેમ કે આજે હતો રવિવાર. તો આપણે નાહી ધોઈને થઈ ગયા છે રેડી અને વાગી ગયા છે સવારના 9. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ, પછી મચાવીએ. પછી તો આપણે આવી ગયા હતા મંદિરે, તો ચાલો આપણે ભગવાનના દર્શન કરી લઈએ. વાગી ગયા છે બપોરના 11 અને હવે થઈ ગયો છે ઘરે જવાનો ટાઈમ. તો ચાલો આપણે ઘરે જઈને મચાવીએ. હેલો ગાઈસ, આવી ગયા હતા આપણે હવે ઘરે. મંદિરેથી દર્શન કરીને વાગી ગયા છે બપોરના 11 અને હવે આપણે આવી ગયા છીએ ઘરે. તો ચાલો હવે આપણે થોડુંક પોસ્ટર બનાવવું છે, તો લેપટોપ લઈને એડિટિંગ કરવા બેસી જઈએ. તો પછી વાગી ગયા હતા બપોરના 12 અને જો આપણે આજના બ્લોગિંગ માટે એક થંબનેલ તૈયાર કર્યું છે, તમે જોઈ શકો છો. જો તમારે આવા થંબનેલ બનાવવો હોય તો મારા પેજને સબસ્ક્રાઈબ કરતા જાજો. જો તમને આ થંબનેલ ગમ્યું હોય તો મારા પેજને સબસ્ક્રાઈબ કરતા જાજો, જેથી હું આ થંબનેલ ઉપર વિડીયો લઈને આવીશ તેમના હું તમને શીખવીશ થંબનેલ કેવી રીતના બનાવવું, કઈ રીતના તેનું એડિટિંગ કરવું, કઈ રીતના તેને અપલોડ કરવો. તો મારા પેજને ફોલો સબસ્ક્રાઈબ કરતા જાજો. ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો, નીચે બાયોમાં લિંક આપેલી છે. તો બસ, તો હું તમારા માટે લઈને આવીશ વિડીયો. હેલો ગાઈઝ, આપણે જમીને થઈ ગયેલા હતા નવરા. બપોરના વાગી ગયેલા હતા 2 ને હવે આપણો ટાઈમ થઈ ગયેલો હતો એડિટિંગ કરવાનો. તો ચાલો આપણે આપણા સિંહાસન અસ્ત્રો લઈને બેસી જાય એડિટિંગ કરવા માટે. ના હું કઈ ભાષા બોલી રહ્યો છું તે કોમેન્ટ કરજો. જો તમને ગમ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં હો. આવી જ અતરંગી વિડીયો જોવા માટે મારા પેજને ફોલો પણ કરતા જાજો. હેલો ગાઈઝ, વાગી ગયા હતા બપોરના 8 ને આપણે વિડીયો એડિટિંગ કરીને થઈ ગયા હતા નવરા. વિડીયો અપલોડ થઈ ગયો છે. જો તમે હજી પણ ન જોયો હોય તો બાયોમાં લિંક આપેલી છે, જઈને જોઈ આવજો. મારા આખા દિવસનો વ્લોગ જોવો હોય તો ફૂલ વ્લોગ તો યુટ્યુબમાં મળી જશે, અને શોર્ટ વ્લોગ જોયો હોય મિની વ્લોગ તો મારો ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં બંનેમાં મળી જશે. જેણે પણ હજી ન જોયો જોઈ આવજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલો. તો ચાલો બપોરના 2 થઈ ગયા છે, આપણે સૂઈ જઈએ, મળીએ ને ઉઠીને. દોસ્તો વાગી ગયા હતા રોંઢાના 5. આપણે ઉઠીને મોટું ફ્રેશ થઈ ગયા હતા. હા, તમને એક વસ્તુ કહેવાની રહી ગઈ. મારી મિની વ્લોગની રીલ્સ બપોરે 2 થી 3ની અંદર આવશે અને મારી ફૂલ વ્લોગની રીલ્સ સાંજે 6 થી 7ની અંદર આવશે. તો પછી આપણે ફ્રેશ થઈ ગયા અને પછી લઈ લીધી હાથમાં ફેફસી. ચાલો બધા ફેફસી ખાવા. તો આપણે આવી ગયા હતા આપણા રૂમમાં, કારણ કે આવતો તો નવરા બેઠા બેઠા કંટાળો. આ વેકેશન છે, કંટાળો નકરો આવે. તો ઘડીક ઘુમાડી લઈએ લેપટોપ, પછી આગળ ક્યાંક કરીએ. ત્યાં સુધી લેપટોપ ઘુમાડીએ. ચાલો તો મિત્રો, નવરા બેઠા બેઠા એક વિડીયો મળ્યો તો એ હું જતો તમને બધાને પણ બતાડું છું, તમે પણ જોજો. જેને જેને ગમ્યો હોય એ કોમેન્ટમાં જરૂર લખજો. બાળપણની યાદ આવી જશે. દોસ્તો હું આ ગીત સાંભળતો ત્યાં તો એક બાળકો ગીત સાંભળતા સાંભળતા આવી ગયા. તમે તેને જોઈ શકો. તમે જોયા આ ગાંડો ભૂત છે. તને ગમે આ ગીત? હેલો દોસ્તો, લેપટોપ જોવા તો કંટાળો મને આવતો તો હું અંદર આવ્યો હતો, પણ આ મારા મહાસન બેન ગીત સાંભળીને અંદર આવી ગયા હતા. હવે તો તે જોવે છે, તમે તેને જોઈ શકો છો તેના ગીત. કાંઈ વાંધો નહીં, આપણે ઈ મોજ કરીએ. તો દોસ્તો વાગી હતા સાંજના 6:30 અને આજે આપણે ખૂબ ધૂમ મચાવી છે. તમે વિડીયો બ્લોગ તો જોયો જ હશે. જો તમને આ બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં હો. તો બસ હવે આપણે આજના બ્લોગને બસ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં વધારે ઉર્જા સાથે. તમે પણ સપોર્ટ કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો મારા વાલા. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ચાલો, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ બધાને.